નમસ્કાર, સ્વાગત છે આપનું મોર્નિંગ 100માં અને સમાચારો ઉપર નજર કરીએ। સૌપ્રથમ વાત કરીશું કોરોનાના કેસની। તો ભારતમાં સતત બીજા દિવસે રેકોર્ડ તોડ 83,000થી વધુ કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં વધુ 1,099 દર્દીના મોત થયા છે। દેશમાં કોરોનાના કુલ 39,33,000થી વધુ કેસ। રાજ્યમાં કોરોનાનો આંકડો 1 લાખને પાર। છેલ્લા 24 કલાકમાં વધુ 1325 નવા કેસ નોંધાયા તો 16 દર્દીઓએ જીવ ગુમાવ્યો। અત્યાર સુધીમાં રાજ્યમાં 3,064 દર્દીના મૃત્યુ થયા। સુરતમાં કોરોનાના 272 નવા કેસ, વધુ 5 દર્દીના કોરોનાથી મૃત્યુ। સુરત શહેરમાં 179 જ્યારે ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા। અમદાવાદમાં કોરોનાના 166 નવા કેસ નોંધાયા। અમદાવાદમાં કોરોનાના વધુ 3 દર્દીના મૃત્યુ। અમદાવાદ શહેરમાં 150 કેસ નોંધાયા, ગ્રામ્યમાં 16 કેસ। મણિનગર સ્વામિનારાયણ બાદ હવે શાહીબાગ બીએપીએસ મંદિરમાં કોરોના વિસ્ફોટ। સ્વામિનારાયણ મંદિરમાં 28 કેસ સામે આવ્યા। સાધુ સંતો અને કર્મચારીઓ સંક્રમિત। આરોગ્ય ટીમે 150 લોકોના કર્યા હતા ટેસ્ટ। રાજકોટમાં કોવિડ-19નું ટેસ્ટિંગ વધારવા માટે વાનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો। કોરોના સામેની લડાઈ માટે મ્યુનિસિપલ તંત્ર સરાહનીય પગલું। જુદી જુદી 36 વાન દ્વારા શહેરભરમાં કરાશે કોવિડ ટેસ્ટિંગ। રાજકોટમાં કોરોનાથી 27 દર્દીના મૃત્યુ। સિવિલ હોસ્પિટલમાં 22 અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીના મૃત્યુ। છેલ્લા 2 દિવસમાં 59 દર્દીના કોરોનાથી મૃત્યુ। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી। રાજકોટ હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દી, ડોક્ટર, નર્સ સહિતના લોકો સાથે સંવાદ કર્યો। સીએમ વિજય રૂપાણી સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ, રાહુલ ગુપ્તા, મિલિંદ તોરવણે, કલેક્ટર રેમ્યા મોહન અને ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા હતા। સીએમ વિજય રૂપાણીએ રાજકોટના સિનિયર તબીબોને આઈસીયુમાં ઓછામાં ઓછી 2 વખત મુલાકાત લેવા સૂચના આપી। સાથે જ વધુમાં વધુ દર્દીને સાજા કરવા અપીલ કરી હતી। આરોગ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન, નેતાઓના સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે બોલ્યા। દરેકે પોતાની જવાબદારી સમજવી જોઈએ, દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ। કોરોના વાયરસ સામે લડવા એન્ટીબોડી અને હર્ડ ઇમ્યુનિટી જરૂરી। અમદાવાદીઓમાં હજુ જરૂરી પ્રમાણમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી નથી। એએમસીના સર્વેમાં સામે આવ્યું કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ 23%। કોરોનાગ્રસ્ત દર્દીઓના એન્ટીબોડીના સર્વેમાં 40% દર્દીઓમાં એન્ટીબોડી ન બની હોવાનું સામે આવ્યું। આ દર્દીઓને ફરીથી સંક્રમણ થવાની શક્યતા। એએમસીએ ઓગસ્ટમાં 10,000 કોરોના દર્દીઓનો સર્વે કર્યો, જેમાં 23.24% ઝીરો પોઝિટિવિટી મળી। જ્યારે રિપોર્ટ પ્રમાણે માર્ચથી ઓગસ્ટ સુધીમાં સાજા થયેલા 25,190 દર્દીઓ પૈકી ફક્ત 2ને જ ફરીથી કોરોના થયો। કોરોનાને લઈ જાગૃતિનો હજુ પણ અભાવ। માસ્ક અને ડિસ્ટન્સ વિશે ફરે છે લોકો। કોરોના સામે ઉદાસીનતા ભારે પડી શકે છે। એમએલએ મધુ શ્રીવાસ્તવનો વિડીયો આવ્યો સામે, જેમાં તેમણે કોરોનાને માત આપીશ તેમ જણાવ્યું। હાલ મધુ શ્રીવાસ્તવ હોસ્પિટલમાં છે, સારવાર હેઠળ। સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાને આપી માત। સાજા થયા બાદ હોસ્પિટલ તરફથી ડિસ્ચાર્જ કરાયા। ટ્વીટ કરી હર્ષ સંઘવીએ આપી માહિતી। ભરૂચમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેશ પટેલનું કોરોનાથી મોત। ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા। કોવિડ પટેલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર અપાયો। મહુવાના તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું કોરોનાથી મોત। ભરતભાઈ બારૈયાનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ। કોરોનાના પર પેસાર બાદ સચિવાલયમાં પણ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું। બ્લોક નંબર 7ના સામાન્ય વહીવટી વિભાગમાં સ્ટાફનું થઈ રહ્યું છે કોરોના ટેસ્ટિંગ। સુરતના હીરા કારખાનામાં મનપાનું ચેકિંગ યથાવત। કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતા 3 કારખાના બંધ કરાવાયા। ડાયમંડ યુનિટના કારીગરોના રેપિડ ટેસ્ટ કરાવ્યા વગર કામ કરાવતા હોવાનું જાણવા મળ્યું। અમરેલીમાં આજથી કોવિડ-19 લેબોરેટરીનો પ્રારંભ। જિલ્લા કલેક્ટર આયુષ ઓફના હસ્તે શરૂઆત। કોરોનાના સેમ્પલ હવે ભાવનગર નહીં મોકલવા પડે। જનરલ સિવિલ ખાતે કરાશે ટેસ્ટિંગ। દ્વારકા સિવિલમાંથી જામનગર સિવિલ ખસેડવા દર્દી પાસેથી પૈસા લેવાયાનો આક્ષેપ। 60 કિલોમીટર માટે એમ્બ્યુલન્સે દર્દી પાસેથી 10,000 પડાવ્યા। દર્દીના સ્વજનોએ લગાવ્યા આક્ષેપ। પંચમહાલમાં કોરોના વોરિયર્સ માટે સન્માન કાર્યક્રમ રખાયો। ડોક્ટર્સ, નર્સ, પોલીસ, સફાઈ કર્મચારી અને સરકારી અધિકારીને સન્માનિત કરાયા। ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન। ચોમાસામાં રોગચાળાએ માથું ઉચકતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાયું। નોન કોવિડ દર્દીઓની સંખ્યા વધી રોજ 1700 દર્દીઓની નોંધાઈ છે। ઓપીડી, તાવ, શરદી, ખાંસીના રોજના 600 કેસ। અમદાવાદમાં 5મી સપ્ટેમ્બરથી તમામ બગીચા ખુલશે। એએમસીએ લીધો મહત્વનો નિર્ણય। બગીચામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત।
લોકડાઉન અને કોરોના વાયરસની અસર બાદ શહેરમાં લોકો ખરીદી રહ્યા છે જૂની કાર. અનલોક 4માં સુરતના ઉદ્યોગો ફરી શરૂ થયા. ઉદ્યોગપતિઓએ શ્રમિકોને વતનથી પરત બોલાવ્યા. સચિન જીઆઈડીસીમાં પ્રિન્ટ ફેબ્રિકના કારખાના શરૂ. 3000 શ્રમિકોને ફ્લાઇટથી સુરત પરત બોલાવ્યા. સુરતમાં ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે હીરા ઉદ્યોગ. પાલિકા કમિશનરે કહ્યું કે જો હીરા ઉદ્યોગોમાં નિયમોનું પાલન નહીં થાય તો ઉદ્યોગો સદંતર બંધ કરાશે. તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં બહારથી આવતા લોકોના રેપિડ ટેસ્ટ ફરજિયાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સીમાંકન થશે મોટા ફેરફાર. 55 પાલિકામાંથી 7 સીમાંકનમાં ફેરફાર. પક્ષો નાગરિકોના સૂચનોની પ્રક્રિયા હાથ ધરાશે. રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. વોર્ડ નંબર 5ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન પેસાણીયા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની હાજરીમાં કાર્યક્રમ. કોર્પોરેટર અંગે ભાજપનું નિવેદન. દક્ષાબેન અંગે પહેલેથી અપેક્ષિત હતું. ટિકિટની લાલચમાં દક્ષાબેન કોંગ્રેસમાં ગયા. દક્ષાબેન તેમના પતિ પર કર્યા આક્ષેપ. 2 વર્ષથી કરી રહ્યા હતા પક્ષ વિરોધી ગતિવિધિ. હાર્દિક પટેલે મોટો દાવો કરતા કહ્યું ભાજપના 5 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે. બીજેપીના ઘણા નેતાઓ પક્ષથી નારાજ. સી.આર. પાટીલ પ્રવાસના બીજા દિવસે ઉમિયા મંદિર ઝુકાવશે શીશ. રાણકી વાવની લેશે મુલાકાત. મહેસાણા અને ગાંધીનગરમાં કરશે બેઠક. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રક્ત તુલા કરીને સ્વાગત કરાયું. ડીસા ખાતે 400થી વધારે રક્તની બોટલોથી પાટીલની રક્ત તુલા કરવામાં આવી. ડીસામાં રક્ત તુલા બાદ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી. કાર્યકરોના આરાને સાફો પહેરાવી અને સી.આર. પાટીલનું સ્વાગત કર્યું. સી.આર. પાટીલનું પાટણના કોઈટા ગામમાં પણ સ્વાગત કરાયું. કોઈટા ગામ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. કોઈટામાં સંબોધન વખતે સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. સુરતમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત. ખાડા પૂરવા ગયા હતા કોંગ્રેસ કાર્યકરો. ખાડામાં માટી ભરી કર્યો હતો વિરોધ. ખાડામાં વૃક્ષો વાવી કર્યા હતા દેખાવો. 40થી વધુ કાર્યકરોની અટકાયત. અરવલ્લીના મોડાસા 4 રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર દેખાવો યોજ્યા. કોંગ્રેસ ધારાસભ્ય જશુ પટેલે વિકાસના કામોમાં ભેદભાવ અને ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો. કોરોના કાળમાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈ વિરોધ કરતા પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી. જેમાં ધારાસભ્ય જશુ પટેલ અને પોલીસ વચ્ચે ખેંચતાણ પર સર્જાઈ હતી. અરવલ્લીના બાયડના કોંગ્રેસી ધારાસભ્ય જશુ પટેલે પોતાની સુરક્ષા માટે એસપીને પત્ર લખ્યો. તેમનાથી અસંતુષ્ટોથી જીવનું જોખમ હોવાનો દાવો કરી એસપી પાસે સુરક્ષા માંગી. અમદાવાદમાં બેરામપુરામાં સ્થાનિક લોકોએ પ્રાથમિક સુવિધાને લઈને વિરોધ નોંધાવ્યો. કોર્પોરેટર સહિત લોકો મણિનગરના દક્ષિણ ઝોન કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ બાદ કોર્પોરેટર સાથેના લોકોએ મણિનગર દક્ષિણ ઝોનની કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરાઈ હતી. અમદાવાદમાં અકસ્માતમાં એકનું મોત. એએમટીએસની ટક્કરથી બાઇક ચાલકનું મોત. ઇસ્કોન 4 રસ્તા પાસે અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. મૃતક યુવાન જીપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. મૃતક અમદાવાદમાં પુસ્તક ખરીદવા આવ્યો હતો. અકસ્માત બાદ એએમટીએસના ચાલકની અટકાયત. સુરતમાં પડેલા ખાડાના મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ કાર્યકરોએ કતારગામમાં પડેલા ખાડાઓમાં પુરાણ કર્યું. સાથે જ ખાડામાં વૃક્ષો વાવીને વિરોધ નોંધાવ્યો. સુરતના કતારગામમાં ખાડામાં લઈને વિરોધ કરેલા 40 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ. વડોદરાના ભાજપ કોર્પોરેટરના તુમાકી ભર્યો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાડા બાબતે ફરિયાદ ન કરવા કરેલી ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલે ફરિયાદીને જણાવ્યું કે તમે રામ મંદિર અને કલમ 370 માટે વોટ આપ્યો છે. ખાડાની સમસ્યા માટે વોટ નથી આપ્યો. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ ચેટની પુષ્ટિ નથી કરતી. વડોદરા પોલીસ દ્વારા બજારમાં આવતા ઈ ચલણમાં છવરડા સામે આવ્યા. માસ્ક વગર વાહન ચાલકને 1000નો મેમો ફટકાર્યો. વ્હાઇટ કલરની એક્ટિવાને મેમો બ્લેક કલરની એક્ટિવાને અપાયો. મેમોની બાબતમાં તપાસ કરતા સામે આવ્યું કે વ્હાઇટ અને બ્લેક કલરના બંને એક્ટિવાનો નંબર એક જ છે. દર્શનાબેન પટેલની એક્ટિવાનો મેમો આવતા તેમના પતિએ વિરોધ નોંધાવ્યો. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.80 મીટર પર પહોંચી. ડેમમાં પાણીની આવકમાં ઘટાડો. ડેમના 10 દરવાજા 1 મીટર સુધી ખુલ્લા રખાયા. તો ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો. નર્મદા નદીના જળસ્તર 17 ફૂટ પર સ્થિર થયા. ગોલ્ડન બ્રિજ નજીક નદીના જળસ્તર ઘટ્યા. 17 કલાકમાં 18 ફૂટ સુધી પાણી ઉતર્યું. ભરૂચના નર્મદા પુરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ શરૂ કરાઈ. ફરજા 4 રસ્તા ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ. સ્થાનિક સામાજિક આગેવાન અને નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન.
ભરૂચમાં નર્મદા નદીના પાણી ગામમાંથી ઓસર્યા બાદ નુકસાન દેખાયું. લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસતા લોકોને નુકસાન. લોકો સરકાર પાસે કરી રહ્યા છે મદદની માંગ. મહેસાણાના ધોરાઈ ડેમમાં પાણીનો જથ્થો 94.59% પર પહોંચ્યો. ધોરાઈ ડેમમાં હાલ 6099 ક્યુસેક પાણીની આવક. ડેમની સપાટી 620 ફૂટ પર પહોંચી. કચ્છના વાગડમાં ફરી ધોધમાર વરસાદ. વાગડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. રાપર, ખેંગાપર, સુવઈમાં મુશળધાર વરસાદ. ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો. ખેંગારપરમાં ખેતરોમાં ફરી પાણી ભરાયા. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વરસાદ. ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર વરસાદ. વરસાદથી હાઈવે પર પાણી નીકળ્યા. બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદ. ભેડલા, સુરેલા, હજપુરામાં વરસાદ. ભમરિયા ગામમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ભરાયા પાણી. માર્ગ ધોવાતા વાહન ચાલકોને હાલાકી. જૂનાગઢના માણિયાહાટીના વરસાદી માહોલ વચ્ચે નવા તથા જૂના ગળોદર ગામે ધોધમાર વરસાદ. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ. મગફળી તેમજ અન્ય પાકને નુકસાન. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ. લુણાવાડા, બાલાસિનોર સહિતના તાલુકામાં ભારે વરસાદ. વિરામ લીધા બાદ ફરી વરસાદ. અંબાજીમાં વરસાદમાં એક મકાન ધરાશાયી. માન સરોવરની સામેની મકાનની મોટી દિવાલ ધરાશાયી થઈ. વરસાદના કારણે મકાન કાચું હતું અને ઘર બંધ હોવાથી જાનહાનિ ટળી. ભાવનગર નદીમાં ડૂબી જતા 2 ભાઈના મોત. પિતા સાથે નાવા ગયા હતા. બંને ભાઈ પગ લપસતા માતૃશ્રી નદીમાં ડૂબી જતા પરિવારનો શોકનો માહોલ. અમરેલીમાં નદીમાં 3 યુવકો ડૂબ્યા. ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ડૂબ્યા. 2નો બચાવ. 1 યુવકની શોધખોળ ચાલુ. 3 યુવકો નદીમાં નાવા ગયા હતા. નવસારીના બારતાલ ગામનો સ્મશાન યાત્રાનો વિડીયો વાયરલ. વર્ષોથી ચોમાસામાં આ જ રીતે નીકળે છે અંતિમ યાત્રા. છાતી ચડતા પાણીમાંથી કાંધ આપનાર જવા મજબૂર બને છે. વર્ષોથી તાન નદી પર કોઝવેનો અભાવ. કચ્છ ભુજના દહીસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડમાં દેખાયો મગર. કમ્પાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીમાં મગર તરતો દેખાયો. હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીમાં ભયનો માહોલ. વડોદરાના કલાલી ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં મૃત મગર દેખાયો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે ટ્રસ્ટની ટીમે મગરના મૃતદેહને બહાર કાઢ્યો. મગરને વડોદરા વન વિભાગને સોંપ્યો. ખેડાના માતર તાલુકાના એક મકાન ધરાશાયી. એક બાઇક અને કરિયાણાની દુકાનને નુકસાન પહોંચ્યું. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કોંગ્રેસ અગ્રણીઓ દ્વારકાના ચંદ્રાવાડા ગામની લીધી મુલાકાત. સ્થાનિક ખેડૂતો સાથે પૂરની સ્થિતિ અને પાકના નુકસાન અંગે મેળવી વિગતો. વ્યાપક તબાહી અને અંગે કોંગ્રેસે ખેડૂતોની વ્યથા સાંભળી. આણંદના ગંભીરા ગામમાં ખેતરોમાં ફરી વળ્યા મહીસાગર નદીના પાણી. ખેડૂતોના ઘાસચારા સહિત ડાંગર, તમાકુ જેવા પાકને નુકસાન. સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ. સુરતમાં વરસાદ થંભી ગયો પરંતુ પાણી નથી ઓસર્યા. ગેરકાયદે ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ ન થતાં પાણીનો નિકાલ થયો નથી. શાકભાજીના પાકને 10 કરોડ, ડાંગરના પાકને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું ખેડૂતોએ જણાવ્યું. નર્મદા ડેમમાંથી સતત 5 દિવસ સુધી પાણી છોડાતા નર્મદા કાંઠાના ગામોમાં ખેતી નષ્ટ. જિલ્લાના 24 ગામના 4000 હેક્ટર જમીનમાં પાક નષ્ટ. ખેડૂતોએ સરકાર પાસે રાહતની માંગ કરી. મોરબીના હળવદમાં પાક નુકસાની સર્વે શરૂ. 8 ટીમો દ્વારા 70થી વધુ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ. કપાસ, મગફળી, ગુવાર, તલ સહિતના પાકનું સર્વે. ગ્રામ સેવક, સરપંચ, ઉપસરપંચ કામગીરીમાં જોડાયા. અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનના સર્વે કરી વળતર ચૂકવવાની જાહેરાત. કચ્છ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં સૌથી વધુ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. સરકાર તાત્કાલિક સહાય ચૂકવે. ખાડા સિટી બનેલા સુરતમાં હવે પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઈ. રસ્તાના ખાડાથી સુરતવાસીઓ પરેશાન. રસ્તા પર પડેલા ખાડાના પુરાણ કરવા માટે પાલિકાએ કામગીરી શરૂ કરી. રસ્તાના થઈ રહેલા પેચવર્કની કામગીરીનું પાલિકા કમિશનર બંછાનિધિએ નિરીક્ષણ કર્યું. સાથે જ આગામી 7 દિવસમાં શહેરના તમામ રસ્તાનું સમારકામ પૂર્ણ કરવાની બાંહેધરી આપી. સુરતમાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ નોંધાવ્યો વિરોધ. રોડ પર પડેલા ખાડા જાતે જ પૂરી નોંધાવ્યો વિરોધ. ખાડાનું વિધિવત પૂજન કરી ખાડા પૂર્યા. જામનગરમાં રસ્તામાં પડેલા ખાડા મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં સતત 3 દિવસથી ખાડાને લઈ અલગ અલગ રીતે વિરોધ. ખાડા પૂજન, વૃક્ષારોપણ બાદમાં ખાડામાં અબીલ ગુલાલ છાંટીને પણ વિરોધ. છોટાઉદેપુરમાં સંખેડાના માજરોલ ગામ નજીકના અંડરપાસમાં પાણી ભરાયા. ખેડૂતોને ઘરણાની બીજી તરફ અને ખેતરમાં જવા મુશ્કેલી પડી રહી છે. 1 મહિનાથી ખેડૂતો ખેતરમાં નથી જઈ શકતા. વડોદરામાં રોડ નિર્માણ ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો. કારેલીબાગ વિસ્તારમાં ડમ્પરમાં ભૂવામાં ફસાયું. અંબાલાલ પાર્ક પાસેનો મુખ્ય માર્ગ બેસી ગયો. રેતી લઈને જતા ડમ્પરના પૈડા ખાડામાં ખૂંપી ગયા. સુરતના ઉધના દરવાજા પાસે લાંબો ટ્રાફિક જામ. રોડ પર પડેલા ખાડાનું સમારકામ થતાં 1 કિલોમીટર લાંબી કતાર લાગી. દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે. ખેડૂતોની દ્વારા વિરોધ. જાલોદ તાલુકાના 16 ગામોના ખેડૂતોનો વિરોધ. કોઈપણ સંજોગોમાં જમીન નહીં આપવા ખેડૂતોની ચીમકી.
આગળ વધીએ તો રાજ્ય સરકારનો મહિલા અનામતને લઈને પરિપત્ર, અનામત વર્ગની મહિલાઓ માટે પરિપત્ર, બિન અનામત વર્ગની યાદીમાં હક યથાવત, 33% મહિલા અનામત અમલ અંગે પરિપત્ર, એસસી, એસટી, ઓબીસીની મહિલાને લાભ, જનરલ કેટેગરીના ઉમેદવાર સાથે સ્પર્ધા કરી શકશે. સાબરકાંઠાની ખરીદ વેચાણ સંઘની ચૂંટણી, જેઠા પટેલ બિનહરીફ ચેરમેન બન્યા, ભીખા પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી. અમરેલીના બાયડના કોંગ્રેસના ધારાસભ્ય એસપીને લખ્યો પત્ર, એમએલએ જશુ પટેલે જીવનું જોખમ હોવાનો કર્યો ઉલ્લેખ, સુરક્ષાની માંગ કરી અસોસ હુમલો કરી શકે તેવી વાત કરી. હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરપર્સનના પદે નિમણૂક, રવિકુમાર રામેશ્વર દયાલ ત્રિપાઠીની નિયુક્તિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી નિમણૂક. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની રસાકસી, આત્મનિર્ભર પેનલમાં મહિલા અને યુવા માટે યોજાશે સેલ, આ સેલમાં નવા યુવા સ્ટાર્ટઅપને અને એન્ટરપ્રેન્યોરને અપાશે પ્રોત્સાહન. નર્મદા જિલ્લાના શાકવા કોલીવાલા વિસ્તારમાં પોલીસ અને વન વિભાગની ટીમ પર હુમલો, જંગલની જમીન ખેડવા મુદ્દે ટોળાએ હુમલો કર્યો, પોલીસની જીપના કાચ તોડ્યા, પોલીસે 30થી વધુ સામે ફરિયાદ નોંધી. સાબરકાંઠાના મંડપ એસોસિએશનની નારાજગી, રાજકીય પક્ષોના કાર્યક્રમમાં મંડપ નહીં બંધાય, ભાજપ કોંગ્રેસના કાર્યક્રમો માટે નિર્ણય, ગુજરાત મંડપ એસોસિએશનનો નિર્ણય, અનલોકમાં છૂટ ન મળતા નારાજગી. પાલનપુરમાં એનએસયુઆઈના 10 કાર્યકરોની અટકાયત, શિક્ષણ ફી માફીને લઈને કરી રહ્યા હતા વિરોધ, સીઆર પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરે તે પહેલા અટકાયત. અમીરના બાબરના નીલવડા ગામના લોકોનો વિરોધ, પુલ બનાવવાની માંગ સાથે પાણીમાં બેસી દર્શાવ્યો વિરોધ, પાણીમાં બેસી લોકોએ બોલાવી રામધૂન. 21મી સપ્ટેમ્બરે જીટીયુમાં ત્રીજી વાર લેવાશે ઓનલાઈન પરીક્ષા, 8 સપ્ટેમ્બર સુધી આપવાની રહેશે સંમતિ, જીટીયુની વેબસાઇટ ઉપર સ્ટુડન્ટ્સે પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સુરતમાં એસડી જૈન શાળાની દાદાગીરી સામે આવી, વાલીઓ શાળાની દાદાગીરી સામે પોલીસ સ્ટેશન પહોંચ્યા, વાલીઓએ ફી વસૂલી અંગે પોલીસ સ્ટેશનમાં કરી અરજી, એફઆરસી મુજબ ફી ભરી હોવા છતાં શાળાએ એલસી ન આપ્યાના આક્ષેપ. અમદાવાદ ટીપીએસના સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ પોલીસ સમક્ષ હાજર થયા, સીબીએસઈના ખોટા એનઓસી કેસમાં થઈ હતી ફરિયાદ, હિતેન વસંત પણ વિવેકાનંદ નગર પોલીસ સમક્ષ હાજર થયા. હંગામી જમીન મુક્ત આરોપીઓ મામલે સરકારની અરજી બાદ હાઈકોર્ટ તરફથી રાહત, હંગામી જામીન મુદ્દતમાં 31 ઓક્ટોબર સુધીનો કોર્ટે વધારો કર્યો છે, સરકારે જેલમાં સંક્રમણ ન વધે તે માટે લીધો હતો નિર્ણય. પોપ્યુલર બિલ્ડર કેસમાં રમણ પટેલ સહિત પરિવારની વધી શકે છે મુશ્કેલી, પોલીસની રિમાન્ડ અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટે ફરી સુનાવણી કરી, 2 દિવસમાં નિર્ણય લેવા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટને હુકમ કર્યો. પોપ્યુલર બિલ્ડર કેસની તપાસ માટે આરોપીઓનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાના પોલીસે 6 દિવસના રિમાન્ડ માટે રજૂઆત કરી, જેનો આરોપી તરફથી વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદમાં પૂર્વ પતિએ મહિલા અને તેના બાળકનું અપહરણ કર્યું, પોલીસે ઈડરથી આરોપીઓની ધરપકડ કરી, મહિલાએ તેના પૂર્વ પતિને છોડી દેતા પતિએ અદાવત રાખી અપહરણનું ષડયંત્ર રચ્યું. અરવલ્લીમાં પિતાએ કરી 4 વર્ષના પુત્રની હત્યા, 3 લગ્ન કરી ચૂકેલો પિતા બન્યો હેવાન, કાળા દોરા વડે ગળફાંસ આપી પુત્રની હત્યા. સુરતની ખાડીમાં માતા પુત્રીની છલાંગ, માતાએ પુત્રી સાથે છલાંગ લગાવી, અલથાણ વિસ્તારમાં ખાડીની ઘટના. વડોદરાના બહુ ચર્ચિત શેખ બાબુ હત્યાકાંડના આરોપીના રિમાન્ડ મંજૂર, કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટડી ડેથ મામલે પીઆઈ પીએસઆઈ સહિત 6 આરોપીના રિમાન્ડ પર. બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાયા, વાહન ચેકિંગ દરમિયાન યુપીની પાસિંગની ગાડીમાંથી ઝડપાયા શખ્સો. જૂનાગઢમાં ઘરમાં આરામ ફરમાતા સિંહનો વિડીયો વાયરલ, ઘરમાં એકાંત મળતા સૂઈ રહ્યો છે સિંહ, ભેસાણના રહીશ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન. 7 સપ્ટેમ્બરથી દિલ્હીની લાઇફલાઇન મેટ્રો રેલ શરૂ થશે, 5 મહિનાના લાંબા સમય બાદ ફરી યાત્રા સફર કરી શકશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ લઈને ખાસ ધ્યાન રખાશે. હાલ મેટ્રોમાં ટોકન નહીં પરંતુ સ્માર્ટ કાર્ડથી જ પેમેન્ટ કરી શકાશે. પ્રવાસીઓની સુરક્ષાને લઈને દિલ્હી મેટ્રોમાં ખાસ સાવચેતી રખાઈ, મેટ્રોના દરેક કોચને સેનિટાઇઝ કરાયા, મેટ્રો સફાઈ કર્મચારીઓ સમય પર કોચમાં સફાઈ કરશે. મધ્યપ્રદેશનો અકસ્માત, સીસીટીવીમાં કેસ, ટ્રકે રેલવે ક્રોસિંગ તોડી વાહનને ટક્કર મારી, બેફામ ટક્કરથી મહિલાનું મોત. કાશ્મીરના પૂંછ સેક્ટરમાં બંકર્સ, લોકો માટે લાઇફલાઇન બન્યા, એલઓસી પર પાકિસ્તાન દ્વારા ફેંકાતા શેલથી બચવા લોકો બંકર્સનો પ્રયાસ, ઉપયોગ, ફાયરિંગ અને શેલથી બચવા બંકર્સનો સહારો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો, નદીના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોના ઘર પાસે પાણી ભરાતા હેરાન પરેશાન. અનલોક 4ની ગાઈડલાઇનમાં બેંગ્લોરમાં પબ શરૂ થયા, ગાઈડલાઇન પ્રમાણે આજથી પબ જરૂર, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત.
વારાણસીમાં આર્થિક સંક્રમણનો સામનો કરેલા રમકડાના વેપારીના વ્યવસાયમાં અચાનક તેજી આવી. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કરતા લોકો તેની પાસેથી રમકડા ખરીદતા થયા. ત્રિપુરાના મુખ્યમંત્રી લોકોને જાગૃત કરવા લાગ્યા. કોરોના વાયરસથી બચવા માટે મુખ્યમંત્રી બિપ્લબ કુમારે લોકોને કરી અપીલ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલ બેહાલ 8,43,000થી વધુ કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 18,000થી વધુ નવા કેસ, તો 391 લોકોના મૃત્યુ. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 25,586 દર્દીના મોત. તમિલનાડુમાં કોરોના વાયરસના 4,45,000થી વધુ કેસ. છેલ્લા 24 કલાકમાં 5,800થી વધુ નવા કેસ નોંધાયા. 7,600થી વધુ લોકોના મૃત્યુ, તો 3,86,000થી વધુ લોકો સાજા થયા. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 સાથે. નમસ્કાર.